ઉત્તર ઝોનની હદમાં આવેલ કુબેરનગર વોર્ડમાં છેલ્લા 3 મહિનાથી પીવાના પાણીમાં ગટરનું દૂષિત પાણી મિક્સ થતા પાણીજન્ય રોગો ફાટી નીકળે તેવી દહેશત ફેલાઈ છે। ઉત્તર ઝોન કુબેરનગરના નહેરુનગર વિસ્તારમાં છેલ્લા 3 મહિનાથી પીવાનું પાણી દૂષિત હોવાનો સ્થાનિક લોકો દ્વારા વારંવાર કોર્પોરેશનને રજૂઆત કરવા છતાં કોર્પોરેશનના અધિકારીઓ આંખ આડા કાન કરી ગલ્લાતલ્લા કરે છે, જેના કારણે આજે કુબેરનગર સિટી સિવિલ સેન્ટર ખાતે નહેરુનગરના રહેવાસીઓ દ્વારા માટલા ફોડી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। છેલ્લા 3-4 મહિનાથી નહેરુનગરની અંદર એકદમ ગટરનું ગંદુ પાણી આવે છે। અમે 4-5 વાર ફરિયાદ કરી, મૌખિક ફરિયાદ કરી, લેખિતમાં ફરિયાદ કરી, છતાં પણ અધિકારીઓનું કહેવું છે એકબીજા ઉપર ઢોળે છે। પેલાને કહીએ તો કે પેલાન કહો, પેલાને કહીએ તો કે પેલાન કહો, અને છોકરાઓ એ બીમાર પડી ગયા, લોકો બીમાર પણ થાય છે। અત્યારે 4-5 પેશન્ટો સિવિલમાં પણ દાખલ છે। અને જ્યારથી ઇલેક્શન થયા છે અમારા વોર્ડની અંદર નહીં તો MLA નો રાઉન્ડ થયો છે કે નહીં કોર્પોરેટરનો રાઉન્ડ થયો છે, વોર્ડમાં કોઈ રાઉન્ડમાં પણ આવતા નથી। અને અમે ફરિયાદ જ્યારે પણ કરીએ છીએ તો કે ફલાણો માણસ આવશે, ઢેકડો માણસ, એકબીજા ઉપર આ લોકો ઢોળે છે। કોર્પોરેશનના માણસો કંઈ ધ્યાન આપતા નથી। છેલ્લી આ 4-5 મહિનાથી બહુ જ ખરાબ રીતે ઘટના થઈ રહી છે। વારંવાર રજૂઆત કરવા છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓનું પેટનું પાણી ના હલતા તેમજ કોર્પોરેટરો અને MLA પણ રજૂઆત થઈ છતાં કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી તેવો આક્ષેપ નહેરુનગરના રહીશો કરી રહ્યા છે। સ્થાનિક રહીશો દ્વારા કોર્પોરેટર, MLA અને કોર્પોરેશનના અધિકારીઓ વિરુદ્ધ હાય હાયના નારા અને તેમનો હુરિયો બોલાયો હતો। ઉત્તર ઝોનની હદમાં આવેલું કુબેરનગર વોર્ડના વિસ્તારમાં નહેરુનગર વિસ્તારની અંદર છેલ્લા 3 મહિનાથી ગટરનું ગંદુ પાણી પીવાનું આવી રહ્યું છે, જેના કારણે રહીશો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યું છે સિટી સિવિક ઉપર। અને એ લોકો એવું પણ આક્ષેપ કરી રહ્યા છે કે કોર્પોરેશનના અધિકારીઓ આવતા નથી કોઈ દિવસ પાણીની તપાસ માટે, તેમજ કોર્પોરેટરો પણ આવતા નથી, જેના કારણે પાણીજન્ય રોગચાળો ફાટી રહ્યું છે 3 મહિનાથી, જેનું કોઈ પણ કોર્પોરેટરો દ્વારા તેમજ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા કોઈ પણ કાળજી રાખવામાં આવતી નથી। કેમેરામેન સરવર સુલેમાની સાથે રાકેશ યાદવ, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ।